બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો ચાલી નીકળ્યો છે। ગૌશાળા, શિક્ષણ, અનાથ બાળકોના નામે લકી ડ્રો કરવામાં આવી રહ્યા છે। લકી ડ્રોના નામે કરોડોની કમાણી કરવામાં આવી રહી છે। સ્થાનિકો પોલીસ અને તંત્રને લેખિત અરજી આપી છે। સ્થાનિકોએ ગોરખધંધા બંધ કરાવવા રજૂઆત પણ કરી છે। ગોરખધંધા કરનાર બે સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ડ્રો સંચાલક અશોક માળી સામે ફરિયાદ નોંધાઈ છે। અશોકે અલગ અલગ અનેક જગ્યાએ ડ્રો કર્યાની પણ ચર્ચા છે। રાજ્યમાં બીઝેડ કૌભાંડ બાદ હવે બનાસકાંઠા જિલ્લાની અંદર ડ્રોના નામે લોકોને ઠગવાના ધંધાનો પર્દાફાશ થયો છે। જે પ્રમાણે ડ્રો કરવામાં આવે છે, અનાથ બાળકોના નામે, ગૌમાતાના નામે ડ્રો કરવામાં આવે છે અને આ જે સંચાલકો છે, બે સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ડ્રો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અંદર ડ્રોના નામે ઠગવાનો ધંધો સામે આવી રહ્યો છે। જે પ્રમાણે બનાસકાંઠાથી આ ખબર આવી રહી છે। જિલ્લાના સ્થાનિકોએ પોલીસ અને તંત્રને લેખિતમાં પણ અરજી આપી છે। સંચાલકો વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ ગોરખ ધંધા બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ હવે પોલીસ હરકતમાં આવી છે અને હવે જ્યારે જિલ્લામાં ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રો ચાલી રહ્યા છે, કરોડોની કમાણી કરી રહ્યા છે જે સંચાલકો, તેમના વિરુદ્ધ હવે જ્યારે ફરિયાદ કરવામાં આવી છે, સ્થાનિકોએ રજૂઆત કરી છે, ત્યારે રજૂઆતને પગલે હવે પોલીસે હરકતમાં આવી છે અને થરાદ ડીવાયએસપીએ બે ડ્રો સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા આ કાંડની અંદર ઝીણવટતાપૂર્વક જો તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ પણ સામે આવી શકે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અશોક માળી નામના ડ્રો સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સામે આવી રહ્યું છે કે અશોક માળીએ અત્યાર સુધીમાં અલગ અલગ અનેક જગ્યાએ આ પ્રકારના ડ્રો કર્યા છે। તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે। પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલા જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે